આવું મેદાન છે, એકદમ ક્રિકેટનું મેદાન છે ભાઈ. અને ઇન્ટરનેશનલ મેદાન બનતા વાર નહીં લાગે એવું આયોજન થઈ રહ્યું છે. એક વડલો એક પીપળો, એક વડલો એક પીપળો, એવી રીતે મસ્ત અહીંયા ખાડા ખોદવામાં આવ્યા છે. અને મિશન ગ્રીન બોટાદ દ્વારા વૃક્ષો અહીંયા લાવવામાં આવ્યા છે. અને ગ્રીન આર્મીના સૈનિકો સેવામાં છે. સદભાવનાના પિંજરા છે. એટલે 3 સંસ્થા છે ને આમાં જોડાયેલી છે. અને મિશન ગ્રીન બોટાદનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે ખાંભડા ગામ યુવા મંચ જે લોકો આ આયોજન કર્યું અને આ ગામને હરિયાળું બનાવવાનું કાર્ય આ ગામ લોકો સાથે મળીને કરી રહ્યા છે. ગ્રીન આર્મી આમાં ખાલી સહભાગી થઈ છે અને સાથ સહકાર આપશે. અમારો જે અનુભવ છે એ આ ગામ લોકો સાથે શેર કરશે અને વૃક્ષો લગાવવાનું કામ કરશે. જો યુવાનની સ્પીડ હે ને, વડીલોનો સાથ સહકાર મળી જાય તો યુવાનો જબરજસ્ત સેવા કરી શકે એવું છે. તો આપણે બધાએ જેટલા પણ લોકો આ ધરતી ઉપર જીવિત છે એ લોકો જે શ્વાસ લે છે બધાએ છે ને વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ. કમસે કમ જિંદગીની અંદર દર જન્મદિવસે એક એક વૃક્ષ વાવે ને તો લાખો વૃક્ષોનું રોપણ થઈ શકે છે. આજે આવી રીતે આખા વિસ્તારમાં આખા ગ્રાઉન્ડમાં 200 વૃક્ષો લગાવવામાં આવશે. આ વેરાન જંગલ જેવું છે અને ચારે બાજુ છે ને બાવળિયા ઊભા છે, આવા બાવળિયા. અને એ બાવળિયાના મધ્યે આ વડલા અને પીપળા લગાવવાનું કાર્ય આ ખાંભડા ગામના યુવાનો કરી રહ્યા છે. જો એક નંબર કામ હાલે છે અને બહુ સારું કામ કરી રહ્યા છે આવનારી પેઢી માટે. અને આ વિસ્તાર એકદમ હરિયાળો બનશે, ઘટાદાર બનશે, ઓક્સિજન જેવું બનશે. એટલે આ છે મિશન ખાંભડા અને મિશન બોટાદ, ગ્રીન આર્મી અને સદભાવના. આ બધા સાથે મળીને જો કામ કરે તો કામની કોઈ સીમા નથી, અનંત કામ છે. અને લાખો લોકોનો સહયોગ છે ત્યારે આવી સંસ્થાઓ ચાલતી હોય છે. તમે પણ જોડાઓ, તમારા ગામને હરિયાળું બનાવો. અને જ્યાં પણ આવું મેદાન કે જગ્યા દેખાય ત્યાં ચોમાસાની ઋતુ છે તો 1, 2, 5, 10, 25, 50, 100, 200, 500 ઝાડ જેવો ગામ લોકો સંકલ્પ લે એટલા વૃક્ષો અવશ્ય લગાવવા જોઈએ. જો ટીમ આખી સર્વે કરે છે. આ મેદાન છે ક્રિકેટનું ગામનું અને અહીંયા બાળકો ક્રિકેટ ડેઈલી રમે જ છે. પણ એને બેસવા માટે આ છાંયડો કરવાનું કામ આ છે ને કરી રહ્યા છે. આવા કાર્યો દરેક ગામ કરે તો દરેક ગામમાં હરિયાળી થાય. હરિયાળી થશે તો વરસાદ આવશે વધારે, અને વરસાદ વધારે આવશે તો ખેડૂતનો પાક પણ વધારે આવશે. અને દરેક ગામ સમૃદ્ધ બનશે, ઓક્સિજન લેવલ ગામનું વધશે, ગરમીનું પ્રમાણ ઘટશે. અને આવા અનેક લાભો પશુ પક્ષીઓને રહેવા માટે ઘર બનશે. આપણે બધાને તો ઘર હોય છે, પશુ પક્ષીને હોતા નથી. તો આ રીતે આપણે જો સેવા આપીએ અને કાંઈ ને કંઈ કામ કરીએ તો આપણે બધા છે ને આમાં સહભાગી થવું જોઈએ અને સાથે જોડાવવું જોઈએ.